શોપે આવી ગઈ ને તો મસ્ત જ્યોત થઈ એટલે મને થયું લાગે કે હું શૂટિંગ લઈ લઉં એટલી સરસ જ્યોત થઈ છે. ચાલો હર્ષને મૂકી આવ્યા. આજે સેટરડે છે અને સોરી કે હું લાઈવ નથી કરી શકી અને યા નો ગાડીમાં મમ્માને જ જોઈએ છે વિડીયો શૂટ કરવો છે અને હવે ફોનની આદત ઓછી કરી નાખો ગાડીમાં આલિયા સાથે વાત ન કરો તો ન કરો. હર્ષુ હર્ષ એમ દરવાજો ફેંકતો હર્ષનો. હું જાઉં છું નીચે આવ ફટાફટ. ના ના તો હવે જાય છે હર્ષને મૂકી આવ્યા અને ત્યાંથી જવું છે એક બે કામ પતાવવા પછી મળીએ આપણે. ના તો સમર ગોગા જેવી ગમે એ વાત ઉપર રિહાઈ જાય. એ અમે અહીંયા છે ને થંબનેલ માટે થોડુંક ફોટોશૂટ કરતા હતા કે 2-3 થંબનેલ નવા બને છે. બહુ સારા ને મારા પાસે કારણ કે જોબ પર જાય છે ત્યાં ગોગા જેવી હવે રિહાઈ ગઈ કારણ કે એના ફોટા ન લીધા. બતાય તાર મોઢું રોતું મોઢું બતાય તો એ આ બધું ફેર એટલે કોણ ટાઇટન જેવી ઠંડી મસ્ત છે એકદમ. આ તો કાઢી આપણી બુગાટી એના પાડે આપણે બેને પાડે જ છે માર કાનો છોડો હા તો તને અંદર લઈ લે છે આગળ એને મને નીરા લઈ દેજે. જો ને પેલા ઓલું નેપકિન જોઈને તને નોઝ હિસાબ કરી નાખ. હે ભગવાન ભગવાન શું છે ઠંડી. હવે મારે એક વિડીયો ઉતાર દે અત્યારે અને ઉતરે છે પણ એમાં એવું છે કે આજે બહુ બધા વાટે છે. આજે મારે થોડું કામ હોય સેટરડે સન્ડે. તમારે લોકોને કામ હોય છે મારે તો હોતું જ હોય. યસ પછી તો છે ને આજે હું લાઈવ નથી કરવાની અને સોરી એના માટે બધાને અને વેઇટ કરતા હતા એના માટે મેં પહેલાં કીધેલું છે તમને ભાઈ હું સેટરડે સન્ડે નથી જ આવતી. એક મિનિટ સોરી હું કેમ ઈ તો વાત છે સેટરડે સન્ડે નથી આવતી પહેલેથી કહી દીધું છે પણ તો બી ઘણા બધા વેઇટ કરે છે અત્યારે. તો અત્યારે અપલોડ જ કરવાનું છે રાઈટ ના વખતે. હા એટલે બસ હવે કટ કરી દો. કેવો મસ્ત રોડ છે કેવો મસ્ત છે તો મમ્મા રિટર્ન માંથી નહીં આવતો જો આની જવા હાટું થઈને જ ન આવું હું એમ બાપા ઉતાવળ ફાટી જતી છે. નંબર પ્લેટ નોટ કરો ભાઈ અહીંયા એ સારું છે બધાની નંબર પ્લેટ માટે કે તમે કઈ બી અક્ષર બી લખાવી શકો છો. તને ખબર છે ને આપણે ત્યાંની જેમ ન હોય ખાલી જીજે ફાઈન આ એટલું એમ પણ અહીંયા તમે આખું નામ પણ લખાવી શકો. બિલકુલ અહીંયા તો કેટલી નંબર પ્લેટ એવી હોય કે એને એના કૂતરાનું નામની નંબર પ્લેટ બનાવી હોય. આપણે ઓલું લખાવું છે કિંગ્સ ઓફ મિર્ઝાપુર નહીં પ્રિન્સ સોરી પ્રિન્સ ઓફ મિર્ઝાપુર. મને કેવું ગમે નહીં કેટલાની હશે કે કૂતરાના નામ ઉપર નંબર પ્લેટ. આજે આપણે ક્યાંક જવું છે. ક્યાં જવું છે? બપોર 4 વાગે મૂળ જોવા જવું તું તો હજી એવું નથી. તો હવે આપણે જઈશું. તો હું થાય બીજું કંઈક જોઈ આવી ભાઈ. બીજા મને ન ગમે ને મને ગમે તો થાય. તને કાંઈ ગમતું હોય એક ઇંગ્લિશ મૂવી ન ગમે તું મને ઇંગ્લિશ નું નહીં કહેતો. હા પરાણે હારે બિહાર દે ઇંગ્લિશ મૂવી જો મમ્મા ઇંગ્લિશ મૂવી જો એવા તો કઈ મૂવી છે ઇંગ્લિશ ના. તારે ઇંગ્લિશ મૂવી હિન્દીમાં જોવા છે એમ હાલતા હશે. ઇંગ્લિશ મૂવી હિન્દીમાં હોય તો થોડો કે ટોકો પડે. બિહાર દે કેવું મસ્ત ઘર આવ્યું તું અંતાઈ ગયું. મેં તે ત્યાંથી પાછી વળી લેવાયું ને ત્યારે ત્યાં સુધી આવીને પછી કોને ખબર જીગર જ ન હાલે આ રસ્તા ઉપર ચડાવતા. જો બધા જો જોઈ લ્યો જો આ રસ્તા ઉપર હું વ્યૂ છું. હવે તો સીધો કેમેરો જ બાય કરવાનો. ન્યૂ એંગલ અનલોક થઈ ગયો એટલે મેં આ એંગલથી કોઈ વિડીયો ન ઉતાર્યો પણ આ એવા એવા પોઝિશનમાં રાખવા પડે છે ને રહી જાય છે. પણ કેમ નીરાનો ઉતારસ નહીં ઉતારો જ છું પણ આખો આમ શોલ્ડર વ્યૂ છે એટલે આમ આ એંગલ અનલોક કર્યો મેં. ઇન્ટરેસ્ટિંગ વ્યૂ છે મને ગમ્યો ને એ ખતરનાક છે. પછી અહીંથી અમે નીરા માટે કોસ્કોમાં જાવશું ન્યુટ્રીલા લેવા. ચાલ જો રાઈટ નાઉ સ્નો થાય છે અને મસ્ત સ્નો છે. કોઈ એવું નહીં કહેતા કે નીરા જેકેટ નથી પહેરે ને મમ્માએ પહેર્યું છે એ નથી પહેરતી એને નથી ઠંડી લાગતી. જો એને મોઢે કે નીરા તને ઠંડી લાગે છે બેટા? નહીં જો એ સ્નો પડે તો આમાં ન લાગે એ ન પહેરે ગાડીમાં કાઢીને આવી છે એટલે પછી એવું મમ્મા ઉપર બ્લેમ ના કરવું કોઈને કે ઘણા છોકરા એવા હોય અને
જ્યારે મને અંદરથી એટલો હરખ થાય ને કે હા હવે સ્નો ગયો, હવે મજા આવશે, ત્યારે પાછો ચાલુ થાય. એટલે હવે છે ને ખૂબ હેપી નથી થઈ જવું કે સમર આવી ગયો. રાઈટના કસકોમાં આવી ગયા છીએ અમે. જોઈને કહેજો જો આ શું થાય તો આ લઈશ. મને કોઈ હજી ખબર નથી પડતી થાય છે કે નથી. તમે લોકો કહેજો પછી લઈશ. અત્યારે ખાલી સિલેક્ટ કરી લો. એટલા એને ફ્રોક ગમી જાય. એના ફ્રોકમાં કંઈ લેવાનું ન હોય, આપણે તમને બતાવો. જો આ ટાઈપનું છે તો અમારી ઢીંગલીને એટલા ફ્રોક ગમે ને, ફ્રોક જ કરે, ગમે ને છે ને એટલે ફ્રોક લેવડાવી લે. આ ફ્રોક તાર બર્થડેમાં લેવા આવશે દીકરા. હવે પછી ખોટું હું અત્યારે લેવું, બર્થડેમાં તો લેવાનું જ પણ છે ને. સૌથી વધારે આ સિસ્ટમ મસ્ત મજા આવે, ગમે બધું ચાખવા નાખે. નોન વેજ છે આ બેટા. હું ત્યારે લેવા આવી ને ત્યારે નહોતો, આ ખલાસ થઈ ગયો તો આજે પાછો છે આલમંડ ફ્લોર. તો આજે લઈ લઈએ આપણે. જો આ રીતના કાસ્કોમાંથી આપણે બહાર નીકળીએ ને અને એ બિલ ચેક કરાવી દેવાનું. અમારું બિલ છે. બહાર નીકળે એટલે સ્નો વધી ગયો. નીરાબેનને મેં ઓલો શર્ટ બાય કર્યો મારા માટે, ઓઢાડી દીધો. અંદરથી તેને ઓઢવું ન હોય, ઘણો બધો સ્નો પડવા માંડ્યો છે આજ તો. ચાલો હર્ષભાઈ મૂકીને એવી એક્ઝેક્ટ 12 વાગી ગયા છે. દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી નાખવા છે, શનિવાર છે તો. અને ટિફિનમાં ક્યાંક વિચાર કરશું પછી, પણ બપોરેથી બનાવી નાખું. હર્ષને મૂકીને આવીને વચ્ચે કોસ્કોમાંથી વસ્તુ લેવા જાય એટલે કોસ્કો કીધું એટલે પતી ગયું. થોડોક તો ટાઈમ વયો જ જાય એમાં. એટલે હા પણ તો ઘણી બધી આવી ગઈ. આ લોટ હું લેવા કીધી ને ત્યાં નહોતું મળ્યો, મળી ગયો મને પાછું મસ્ત. તો ચાલો હવે દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી નાખું. અને જો દાળ ફ્રાય જીરા રાઈસની રેસીપી જોતી ને તો કહેજો, કારણ કે અઠવાડિયામાં 2 વાર બનતા હોય તો એકવાર રેસીપી કરી નાખે. આજ તો એમનો જ બનાવી નાખું છું, કારણ કે શું કહેવાય દાળ ફ્રાય જીરા રાઈસની રેસીપી જો કે બધાની પાસે હશે જ, પણ છતાં મારી સ્ટાઇલમાં હું બનાવું એ તમારે જોતી હોય તો મને કહેજો. પતિદેવ રેડી થઈને બેસી ગયા છે. વાગ્યા 6:30 ડેઈલીની જેમ. જય શ્રી કૃષ્ણ કહેજો બધાને. અને બધાએ બાને ઓમ શાંતિ કીધું. અને બધાને એ જેણે બા માટે પ્રે કરી છે એને પણ જય શ્રી કૃષ્ણ. અને ચાલો હવે જવાનું નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. ટિફિન પેક થઈ ગયું છે. ટિફિનને પાણી ડેઈલી ઘરે લઈ જાય છે. ઘણાની કમેન્ટ હતી કે તમે ટિફિન બતાવતો હારે પાણીની બોટલ, તો હા જો અવડી હોય પાણીની બોટલ ભાઈ અમારી, એ લઈ જતા હોય. અને ઘણાએ મને પૂછ્યું છે તમારા ઘર કેંગન મોટર છે, તો હા ભાઈ કેંગન મોટર છે અમારા ઘરે, કારણ કે ઘણા વિડીયોમાં દેખાતું છે ને એટલે કમેન્ટ કરતા હોય છે મને. તો કેંગન મોટર છે ને એ ઘરેથી એટલે જ લઈ જાય છે, બહારનું એટલે જ નથી. ત્યાં પણ ઘર કેંગન મોટર છે ને તો ટિફિન પેક થઈ ગયું છે. હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. ચલો હા હાલો જય શ્રી કૃષ્ણ બધાને.